વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિવિધ તળાવોના નવીનીકરણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રામનાથ તળાવની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ત્યાં ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારો વિવિધ તળાવો નવીનીકરણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ રામનાથ તળાવની દુર્દશા અત્યંત દુર્લભ જોવા મળી હતી. વડોદરા શહેરના સાંસદ બાળુ શુક્લા દ્વારા રામનાથ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી. જ્યારે અગાઉ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિસ્તારના કાઉન્સિલરો અને અધિકારીઓ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો અને ફક્ત દેખાડો કરવા માટે ફોટા પાડવામાં આવ્યા હતા. આજે તેની રામનાથ તળાવની પરિસ્થિતિ અત્યંત દુર્લભ જોવા મળી અને ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. જોવાનું છે કે તંત્રની આંખો ક્યારે ઉઘડશે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે જુઓ કે રામનાથ મહાદેવ છે, નવનાથ મહાદેવમાંથી એક મહાદેવ છે, તેની પાછળ રામનાથ સરોવર આવેલું છે, રામનાથ તળાવ આવેલું છે. 3 વર્ષથી આનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે. બ્યુટિફિકેશનના નામે માત્ર પૈસાની લખલૂટ, ચોરીઓ થઈ રહી છે. 20 વર્ષથી અમે જોઈએ છીએ કે સામે કચરાના ઢગલા છે. એ ઢગલા તળાવની અંદર જ રહેલા છે. ખરેખર ત્યાં જેસીબી ઉતારીને ત્યાં તળાવ સાફ કરવાની જરૂર છે. હમણાં થોડા દિવસોમાં વરસાદ પણ આવશે. વરસાદની પણ કોઈ કાળજી લેવામાં નથી આવી. આ વિસ્તારમાં દર વર્ષે 4-4-5 ફૂટ પાણી 4-4-5 વાર ભરાય છે. આ તળાવ પૂરીને નાનું કરી દેવામાં આવ્યું એટલે પાણી અલગ અલગ વિસ્તારોના લોકોના ઘરોમાં વધારે જશે. તો પણ આજે આ પબ્લિકે એવું કીધું કે સારું બ્યુટિફિકેશન થાય છે તો અમે એમની જોડે છે, પણ બ્યુટિફિકેશન નામે ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તમે જુઓ કે અહીંયા કોઈ ઘાસ કાપવા માટેથી, ઝાડમાં પાણી આપવા માટેથી અહીંયા સિક્યુરિટી ગાર્ડ નથી, લાઇટની વ્યવસ્થા નથી. તો શું છે આ બ્યુટિફિકેશન? વડોદરા શહેરને સ્માર્ટ સિટીની જરૂર નથી. વડોદરા શહેરને સયાજીરાવ ગાયકવાડની સયાજી સિટીની જરૂર છે. એટલે માત્ર મારે એટલું કહેવું છે કે આવનારા દિવસોમાં અહીંયા લખલૂટ સુવિધા આપવામાં આવે, કારણ પૂર્વ વિસ્તાર એવો વિસ્તાર છે આખા વડોદરામાં સૌથી વધારે વેરો ભરતો વિસ્તાર છે, અને વેરાનું વળતર નહીં મળે તો જંગી પબ્લિક તમારી સામે રસ્તા પર ઉતરશે.